નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. રાજ્યના 100 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરમાં ભારે વરસાદ બાદ ધર રોડ પર 8 મીટર ઊંડો વિશાળ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જ્યારે ટ્રાફિક ડાયવર્ટ કરી સમારકામ શરૂ કરાયું. માત્ર 2 કલાકમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે આગામી 3 દિવસ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોના ચાંદીના ભાવમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે, જો કે ચાંદી હજુ પણ તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 1.95 લાખ પ્રતિ કિલો સસ્તી છે. 26 દિવસની ભૂખ હડતાલ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા સોનમ વાંગચુકે કહ્યું કે ઘરે જતા પહેલા તેઓ રાજઘાટ જઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસ જનતા પાર્ટીએ ભારત શાસિત રાજ્યોમાં વિદ્યાર્થીઓને સામેની કાર્યવાહી બંધ કરવાની માંગ સાથે 28 જુલાઈ સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ધુમાડો નીકળતા રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું. તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા છે. ગુજરાતમાં મેઘમહેર વચ્ચે રાજ્યના 207 જળાશયોમાં 54% વધુ જળગ્રહણ થયો છે, જ્યારે 13 ડેમ છલકાયા અને 21 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. પેટ્રોલમાં E20 મિશ્રિતના વિરોધમાં અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે આંદોલનની જાહેરાત કરી અને લોકોને એક થઈ અવાજ ઉઠાવવાની અપીલ કરી. ગાંધીનગરમાં સાયબર ફાઇનાન્સિંગ ફ્રોડના કેસોમાં હવે E0 FIR સેવાનો પ્રારંભ થયો છે, જેથી પીડિત ઘેર બેઠા જ પોલીસ ફરિયાદ નોંધાવી શકશે. સુરતમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે પાલિકાએ રેલવેના સંકલનથી વેણીનાથ ગરનાળા નીચે 16 વિશાળ પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે. અમદાવાદ જિલ્લામાં અવિરત વરસાદથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 42 રસ્તા બંધ થયા છે અને ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને SDRF NDRFની ટીમો રાહત કામગીરીમાં જોડાઈ છે. જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ગુજરાતના રેકોર્ડ 9 ખેલાડીઓ અને એક રિઝર્વ ખેલાડીની પસંદગી થતા રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાય છે. માંજલપુર પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કાલે સાંજે 5 વાગે પ્રચાર પૂર્ણ થશે. 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે મતદાન ગણતરી થશે. ઇથેનોલ નીતિ વિવાદમાં પરિવાર વિશે ખોટો પ્રચાર કરાયો હોવાનો આરોપ લગાવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા ગાંધીનગરના સંત સરોવરમાં વધુ 3 દરવાજા ખોલાયા, જ્યારે ગાંધીનગર અને અમદાવાદના 22 ગામોને એલર્ટ કરાયા. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ હવે અનેક રાજ્યોમાં પણ શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માંગ ઉઠી છે અને ભરતી ગેરરીતિ મુદ્દે વિરોધ વધુ તેજ બન્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સંસદ બહાર એનડીએના સંસદોએ તેમની પાઘડી પહેરાવી સ્વાગત કર્યું અને સાથે સંસદ ભવન સુધી લઈ ગયા. સરદાર સરોવરમાં પાણીની સતત આવક વચ્ચે નર્મદા ડેમની જળ સપાટી વધીને 128.51 મીટરે પહોંચી. રસ્તા પર અચાનક સાપ દેખાતા સ્ટેરિંગ ફેરવાતા લોકગાયક હકાભા ગળવીને ફોર્ચ્યુનર પાણીમાં ખાબકી ગઈ, જોકે તેઓ સુરક્ષિત રીતે બચી ગયા છે. લંડનમાં CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્વીડન એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ભારતીય વિદ્યાર્થીઓના સમર્થનમાં અટવાજ ઉઠાવ્યો. 5 સત્રના ઘટાડા બાદ સ્થાનિક શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી, જેમાં સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 24,000ની નજીક બંધ થયો. વિરમગામમાં 5 દિવસ બાદ પણ ST બસ સ્ટેન્ડમાં 3 ફૂટ પાણી ભરાયેલા રહેતા મુસાફરો અને ડેપો તંત્ર ભારે મુશ્કેલીમાં મુકાયા. સુરતના પૂરમાં 8,000થી વધુ કારો બંધ પડતા વર્કશોપ હાઉસફુલ બન્યા છે અને સ્પેર પાર્ટ્સની અછતને કારણે અનેક વાહન ચાલકોને દિવાળી સુધી રાહ જોવા પડી શકે છે. કેટ 2026 પરીક્ષા માટે 3 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે, જ્યારે પરીક્ષા 29 નવેમ્બરે યોજાશે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.